ઉભો સર્વ જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. બોલો રૂહી, આજે શનિવાર છે, આજે બંદર આવશે તો આજે શું ખવડાવીશું? આજે કશું નહીં, આજે તો દાળ ભાત ખવડાવીશું. સ્કૂલની રજા છે તારે? આજે પહેલી વખત એવું બન્યું છે કે સ્કૂલ જવા માટે રીસે છે. ચલો બે કલાક રજા છે. ચાલ મિત્રો, મેં વાળ કાઢેલી વેણવા માટે આવ્યા છે, પણ અહીંયા ક્યાં છે ખબર નહીં. હવે મારું ઘર એ રહ્યું અને અહીંયા થયા છે કારેલા. કઈ મળ્યું? સારું કારેલું જોઈ લો. અરે વાહ, એક તો મળ્યું. તો મિત્રો બે તો કારેલા મળી ગયા છે. બે થી શાક બનતું હશે. આફર તો દૂર મૂક્યું છે બરાબર. હવે આમ જોડે નહીં જવાનું બરાબર. ચલો 1 2 ગો. નાખ. હારી ગઈ. રોહિત તું નાખ. ઓ યાર મિત્રો, અમારી પીહુ આવી ગઈ છે. પરસા શું લાવી? ચીકી ફૂલવડી. આ પણ ચીકી છે. હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરીએ. એના પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ. આપણે બધા આજે એક સાથે મળીને એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અરે વાહ, સવાર સવાર ચાલો મિત્રો હવે ચા પી લઈએ છે. અને નાસ્તામાં છે પાપડી અને નડિયાદી ચવાણું, અને સાથે છે આપણી પાર્લેજી. જો કે આ રૂહીનું, આ મારું ને આ મારું. આ રૂહીનું લો. શું કહેવા તીખી પાપડી, સવાર સવાર તીખી પાપડી. બોલો, મેં નાસ્તો કરી લીધો. બોલો પાછી નાસ્તો ને ક્યારે કર્યો? કરી લીધો. કરી લીધો હતો. અને હા, આ તો શનિવાર છે, તો આજે પીહુ અમારી સ્કૂલે ગઈ છે, કેમ કે સોમથી શુક્રવારે એની બપોરની હોય છે, અને આજે શનિવારે સવારની છે, એટલા માટે વહેલી ગઈ છે. તો કોઈ નહીં. અને વીર જો વીર ઉભો સર્વ જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. બોલો. ઓય રૂહી, આજે શનિવાર છે, આજે બંદર આવશે તો આજે શું ખવડાવીશું? આજે કશું નહીં, આજે તો દાળ ભાત ખવડાવીશું. તું જો ગુડ મોર્નિંગ બોલી જ નહીં. હા ચલો, ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ, જય માતાજી. અરે વાહ. વીર વીર તું કેવું બોલીશ? ના, એમ તો જય શ્રી રામ બોલાવવાનું છે. જય શ્રી રામ, હે ને? તો ચાલો મિત્રો, હવે ફટાફટ ચા ઠંડી થઈ જશે, એના કરતાં ફટાફટ આપણે ચા પી લઈએ છીએ. તો સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો મળીએ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. એટલે આજે જો ગઈ નાગે કરે છે. હે સોરાઈ વીર લે ફીટ જ રાખી લે. ઓહો ઓહો, હજુ નયો નહીં ને? હું નહીં નયો, તું નહીં નયો. કે કામ પરવાડી નવાનું કે નહીં. લાવ વાત છે. કેવી હશે? બરે બજાય તો ખરી. આ બાજુ તો હા, સ્કૂલ ગર્લ. સ્કૂલ ગર્લ. ચલો એને સ્કૂલે મૂક્યો કે જશે કે નહીં જાય? કેવું નહીં, જવાની જ નહીં. કેમ ના જાય? ચલો સ્કૂલે. જો હવે ગાલો મોમો તો એ નાખી. આ એને વાગશે મોમાં. જો એક બાજુ મમ્મી આપણો બ્લોગ જોવે છે તો ખરી. આપણો બ્લોગ મૂક્યો મમ્મી જોઈ લે. નહીં લ્યો. 1-2 કલાક તો મારે મમ્મી જોતી રહે મને, નહીં? રોજે રોજ. મિત્રો સવારના 11 વાગે મિત્રો, હવે અમારી રૂહીની હું સ્કૂલે મૂકવા જાઉં છું. કેટલા વાગે લેવા આવું હું તને? 10 વાગે. 11 વાગે જઈએ 10 વાગે લેવા આવું. જો ચાલો, આજે મેડમ શું હશે ખબર છે ને? ચલો ચલો, એ બાજુ નહીં જા, એક્ટિવા પર જવાનું છે. જો ગઈકાલની આ ચમેલી આપણે નીચે જ છે, આ ઉપર મૂકવા જવાનું છે. આ ચાથી મધમક્ખી કે લઈ આવી, જો તો મક્ખીઓ કે લઈ આવીએ. ફી સ્કૂલની રજા છે તારે? બેટા પરીક્ષા ચાલી એટલા માટે રજા. મેં ફોન ના મારતા દેખતા મુમતાજ બેનને. ચલો બે કરી નાખો. તો આજે મિત્રો એને રજા છે, કેમ કે આજે ત્યાં જે મોટા બાળકો હોય એ લોકોની પરીક્ષા ચાલુ છે, એટલા માટે આ નાના છોકરાની રજા છે. અને આવતીકાલે રવિવાર એ રજા, અને સોમવારે ઈદે મિલાદ છે, તો ઈદે મિલાદની પણ રજા છે. તો કાયદેસર આજે રજા, આવતીકાલે રજા અને પરમ દિવસે પણ રજા, એટલે ટોટલ 3 રજા છે. મંગળવારથી સાબિતા મુજબ એની સ્કૂલ ચાલુ છે. મેડમને મેં ફોન માર્યો હતો, અને સ્કૂલ જવા માટે રીસે છે. જો આજે પહેલી વખત એવું બન્યું છે કે સ્કૂલ જવા માટે રીસે છે. ચલો બે કલાક રજા છે. ચાલ રૂહી, ચાલો. પણ બેટા રજા તું ક્યાં જઈને બેસીશ? હે રજા છે? કેવી કેવી જવા માટે રીસે છે તો ખરી. ફોન માર્યો. 3 દિવસ રજા છે રીતિકા. 3 દિવસ
દિવસ લગીને લેર. હા લેર એટલે ઈદી મિલાદની સોમવારે છે એમ. રૂહી ચલો ચલ કરી નાખ બેટા, ચલા મૂકી દો, ચલો કપડાં ચેન્જ કરી નાખ. મિત્રો મેં વાળ કાઢેલી વેણવા માટે આવ્યા છે, પણ અહીંયા ક્યાં છે ખબર નહીં હવે. મારા ઘરની સામે જ છે. મારું ઘર એ રહ્યું અને અહીંયા થયા છે કારેલા. રીતિકા એ લેવા માટે ખરા કઈ મળ્યું? સારું કારેલું જોઈ લો. અરે વાહ, એક તો મળ્યું. મારા જેટલા મળી જાય એટલે બહુ. હા, કેમ કે આજે રીતિકાનો કારેલા ખાવા છે. તો મિત્રો બે તો કારેલા મળી ગયા છે, બે થી શાક બનતું હશે. જેટલા મળે એટલા ખરા, ના મળે એટલા ના મળે. હવે એક ફૂલ દૂધી છે. મને તો આવડતું જ નહીં. આપણું ઘર સામે છે, જો આ રહ્યું ઘર આપણું, અને એની સામે જ આપણે થયા છે કારેલા. બધા આવી ગયો બોલ. નહીં હરી ગયા હેડો ઘેર કહું નહીં મળે, કેમ કે છે જ નહીં ને હવે. બધા વેણી ગયા બધા લોકો. કઈ છે? એક મળ્યું, 3 થયા. અમારી પીહુ આવી ગઈ છે સ્કૂલેથી. હવે મસ્તી ચાલુ. આવી ગયા. શું લાવી મારા માટે? કશું ના લાવી. જો પપ્પા તો સોડા એમ લઈને આવ્યા. જો પેલી શું લેવા ગઈ? દાદા શું લઈને આવ્યા બધાય? ચોકોબાર હોય, સેવ છે, પછી સોયાટીક છે, પછી લીંબુ લીંબુ લીંબુ. જો ઓહ, હવે શરબત બનાવીશું ને મસ્ત મસ્ત. પીવું તું ના બતાય બતાય ખરી. ઓહો માં, અને આ શું લખ્યું છે? આ શું લખ્યું? બીજું શું લખ્યું છે? હા માં લખ્યું એમ. તો જોશના મમ્મીએ લખના એ જો ફા નાખશે બધું. લાય જો મિત્રો બપોરના 12 વાગી ગયા છે ને અત્યારે રીતિકા રસોડામાં જમવાનું બનાવે છે, અને લાઇટ 2 કલાકથી લાઇટ ગઈ છે. જો ઘરમાં લાઇટ જ નથી, બિલકુલ લાઇટ નથી, અને લાઇટ વગરના ઘરની એનર્જી ઘટી રહે ને એવું લાગે છે. એટલા માટે હું ફ્રેશ લાઇટ ચાલુ કરીને વ્લોગ શૂટ કર્યો છું. અને તો રીતિકા મસ્ત મજાની જો ફિશ બનાવે છે અત્યારે, તો મસ્ત મસાલા બધા રેડી જ છે. લાઈટ નહીં ગઈ એટલે હું લાઇટ આવી. વાહ, જો શું વાત છે. આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો, ફ્રેશ લાઇટ ઓન કરી અને આપણું લાઇટ હાજર. લાઇટ આવી ગયા થઈ બોલ. બાકી 2 કલાકથી લાઇટ નથી, અને મારા ફોનનો બેટરી પણ નથી. જો કે 25% બેટરીથી અત્યારે હું વ્લોગ શૂટ કરી રહ્યો છું. તો મને એ બીક હતી કે વ્લોગ હું શૂટ કરી શકીશ કે નહીં કરી શકું, કેમ કે લાઇટ અહીંયા જાય છે ને તો બહુ જ મોડી આવે છે. પણ ફાઇનલી લાઇટ આવી ગઈ તમારા બધાના આશીર્વાદથી. આજે ચણાની દાળ નહીં કરવાની હતી આપણે? ના, જો 2 દિવસ તાપ ખાતો છે. ઓહો એવું? તો ગઈકાલે કેટલી પડી દાળ? 250 જેટલી પડી. 250 જેટલી પડી ને. મસાલા જો રીતિકા કેટલા જાતના મસાલા વાપરે છે. મસાલાની ખોટ જ નહીં રીતિકા, તો મસાલેદાર જ જોઈએ નહીં રીતિકા. મસાલા તો જોઈએ તો ટેસ્ટી બને. તો ચાલો મિત્રો હવે ઓહો શું લઈને આવ્યા? એક બાજુ સેવ છે ને એક બાજુ સોયાટીક છે. બપોરે જમવાનું નહીં જમવાનું? આ બધું ખાઉં છું. જુઓ મિત્રો, આટલી ચણાની દાળ ગઈકાલે અમે કમ્પ્લીટ કરી છે. જો કે 250 થી 300 ગ્રામ દાળ છે. આનો આપણે મોહનથાળ બનાવવાનો છે. આલુ લોટ ડરીને શું બનાવવાનું છે? મોહનથાળ. શું બનાવવાનું? બગડી જશે. આ શું કરીશ પણ તું? જો એક નીચે પડશે ને તો મમ્મીને ટીચરને કહીશ હો, નીચે ના પાડતી. ત્યાં મૂકી દો. ખાવાય નહીં હો, કાચી ના ખવાય, પેટમાં દુખશે. તો તેન રજા રહેવાની રજા, સુમરની રજા, સોરી 2 રજા. એક તો સુમારી ઈદી મિલાદ ખરી ને એટલા માટે. ના મંગળવારે જવાનું મેસેજ આવ્યો. હા તે તારે શું જવાનું છે વિસર્જનમાં? તારા હા તારે થોડું જવાનું છે વિસર્જનમાં. એ તો જેના ઘરે ગણપતિ બેસાડે હોય ને, જેના ફરિયામાં મોહલ્લામાં, એ લોકો જાય. તારે તો જવાનું સ્કૂલે. ત્યાં તું નાની ખડકીવાળા જાય ને વિસર્જન, તું જજે. તા જઈશ અને ડૂબી જઈશ તો ના ના એવું નહીં કરવાનું. રહેવાની રજા ને સુમાની રજા. જો સુમારી શાની રજા? ઈદે મિલાદની.
એટલે જે મુસલમાન લોકો હોય ને એ લોકોનો તહેવાર છે અને મંગળવારે જવાનું સ્કૂલે બરાબર મંગળવારે પધરાવશે. શું પધરાવશે ગણપતિજીના પણ તારે થોડું જવાનું છે બકા ના, રજાલી છે. હા તો જો રમે છે રજાલી છે મામા. નહીં રજારી મેસેજ આવ્યો મમ્મી જુઠ્ઠું બોલો મેસેજ આવ્યો મારા મંગળવારે ચાલુ સ્કૂલ છે નહીં જવાની તારા બેડા સસ્તા થઈ જશે તા આ બંને વારકા મૂકી દીધા બરાબર એક આ રૂહીનો વારકો અને એક આ પીહુનો વારકો હવે ધીમે ધીમે એક મિનિટ હું કહું પછી નાખવાનું તમારે નાખવાનું બરાબર ચલો નાખો અંદર પડવું છે બહાર ના જવું જોઈએ ચલો 1 2 ગો જીતી ગઈ આ ના ચાલે આવું ના ચાલે જોડેથી નહીં નાખવાનો રૂહી જોડેથી નાખે છે ભાઈ આવું નહીં હા થોડું ચલો આપણે આખું જવાનું બરાબર આપણે તો દૂર મૂક્યું છે બરાબર હવે આમ જોડે નહીં જવાનું બરાબર ચલો 1 2 ગો નાખ હારી ગઈ રૂહી તું નાખ ઓ યાર ચલો ચલો ફરજી 1 2 ગો એવું ના ચાલે તો મિત્રો હવે આ વાડકાની તો રમત આપણે પૂરી થઈ ગઈ છે હવે લીંબુ ચમચીની રમત છે કોણ જીતે જોઈએ મામા પણ વાર્તા લઈ લો. હા ચલો લઈ લો ચલો લે બસ ચલો આને તો પાછા વચ્ચે દોત નહીં જો એટલા માટે બાજુ મૂકે છે ચલો પીવા જા રૂહીની ચમચી ઊંધી નહીં જો પેલી ઊંધી ચમચી ફેરકા વગર રહેવું જો હા અને ચમચી ચલો ચલો આવા દે એ આવા દે આવા દે ચીટિંગ ચાલે છે જો આની એમ નહીં જો જો આ ચમચી ખાડાવાળી છે જો આ ખાડાવાળી ચમચી છે અને અમાર રૂહીની ચમચી જો આ ઉપસીલી છે એટલે અમાર લેબુ ના રે આમાં પડી જાય બે સરખી ચમચી જોઈએ ચલો ફરીથી ચલો જો આ કેવું લોબી ચોટી ગયું આ રૂહીને તો ચોટ્યું જ નહીં લીંબુ ના મજા આવે આ એક જ ચમચી હટ બેઠા ગયા રૂહી ફાસ્ટ હેડ ફાસ્ટ સ્ટાર્ટ પડી ગઈ રૂહી હરી ગઈ ચલો પીહુ જીતી ગઈ છે પહેલો નંબર આ હલી બહુ જાય છે ચલો ફરીથી ચલો તું અહીંયા જા સાઈડમાં જા બસ ચલો ચલો આ તો હરી જ જાય છે ભાઈ મિત્રો સાંજના 4 વાગવા આવ્યા મજાની ચા આપણી ઉકળી જવાય છે મમ્મી ચા ઉકળી જવાય જલ્દી રીતિકા અહીંયા બ્લાઉઝ કટિંગ કરે કોનો કટિંગ કરે રીતિકા બ્લાઉઝ મમ્મીનો શું વાત છે ચાલો મિત્રો આપણી ચા બંને રેડી થઈ ગઈ છે જો કે હું તો આટલી જ ચા પીઉં છું શું લઈને આવી તિલક છે ને તિલક કર્યો પાવડર નો તને શરમ એ ના આવી ગાંડી ના કેવો લાગે હા તો પછી શું કર તિલક કરે બધા તિલક ક્યાં કરજે જો બસ કયો 8મો નહીં હા આજે 8મો કાલે 9મો અને સોમવારે વિસર્જન છે ને કે મંગળવારે આજે 7મો દિવસ છે કદાચ એમ નહીં ગઈકાલે આરતીમાં શું વેચી તું દાબેલી આજે શું વેચશે તમે લોકો પ્રસાદ ખાવા જાવ છો ને બોલો હચ્ચી કહો હે ને આરતી નહીં જતા પ્રસાદ ખાવા માટે જાવ છો સ્પેશિયલ એવું થાય એવું શું વાત છે તો મિત્રો સાંજના 7 વાગી ગયા છે રીતિકા અત્યારે લસણ એમ ખોલે છે સાંજની ખાવાની તૈયારી કરવાની ને અને અમારી વીર તો ડુંગળી ખાય અભી જુંગીને ઉઠે છે જોવા ડુંગળી ખાય વીર તો જો અમારો કેમ કોથીમ ફૂલે બહાર ના પડે એટલા માટે નહીં બે જ એક જ ડુંગળી રીતિકા એટલે બે જ વાપરો નહીં દારૂ શું કરવાનું આ ગઈકાલે એટલું પારેલું આજે આના પર પેલા મસેરવા પડશે ને અત્યારે આની કેટલી દાળ પડશે અડધી તો એને મેસેજ પડી ગઈ છે જો તો હવે કઈ જાવ છો તમે લોકો અત્યારે ઓ સ્પેશિયલ પ્રસાદ લેવા માટે જાય છે આ લોકો
આજે શું પરસેસ છે? ચૂકેલા નહીં સલ્લા. ઓ બાપરે. ચલો જાઓ. ના વી નહીં આવ. તમે 2 જણ જાઓ. ના પડે નહીં. એ તો નહીં આવો, તમે જાઓ. આનંદ મિત્રો અમારી પીહુ આવી ગઈ છે. પ્રસાદ શું લાવી? અરે પ્રસાદ શું લાવીને હાય હાય. આ પડી કોને આપ્યું? પડી ગયો તો દાદીએ લઈ આવી. પ્રસાદમાં શું છે? ઓહો હો, આ કેરું, પછી ફૂલવડી, ચોકલેટ. હા એક મિનિટ. અને તારું ના લાવી? એવું? લે પ્રસાદ તો ચાખવા દે. લે બધું ભેગું આમ કરી દીધું 2 જણા. કેરું, ચોકલેટ, ચીકી, ફૂલવડી. આ પણ ચીકી છે. આ ફૂલ બી તો આને વેરી કાઢી વાળીએ કઈ કઈ નાખી? કોણે ક્યાં જોઈએ છે? બેટા કયા ચોકલેટ મોગે આપણે? ક્યાં ચોકલેટ આપણે લઈ લે બસ. હવે રડીશ નહીં પણ જા પેલી લઈએ. તો ચાલો મિત્રો, હું આ બ્લોગને અહીં એન્ડ આપું છું, કેમ કે સાંજ પડી ગઈ છે અને રાતના 9 વાગી ગયા છે. તો રીતિકા નીચે વાસણ ઘસે છે અને રૂહી નીચે રીલ્સ જોવે છે અને હું અત્યારે મેં કમ્પ્લીટ આપણું કરી દીધું છે ઊંઘવા માટે. જુઓ, અને ઉપર આવીને સુકૂન મળે છે, કેમ કે નીચે એટલો બધું કિલહોણ હોય છે. રૂહીની પીવું એટલું બધું ઝંઝટ હોય છે, મને ગમતું નથી. એટલે મને ફટાફટ હું ખાઈને ફ્રેશ થઈને ઉપર આવતો રહ્યો છું અને આપણું બેડ પણ પાથરી દીધું, કમ્પ્લીટ ઊંઘવાનું પણ પાથરી દીધું છે. તો ચાલો મિત્રો, આ બ્લોગની હું એન્ડ આપું છું. અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં.